નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? ચાલો વાર્તા માણીએ. હું રમવા જાઉં છું. અરે, આ પેલું લીલા રંગનું શું છે? લાગે છે આજે કાંઈક નવીન ખાવાનું મળશે. લાવ જોઉં તો ખરી. એમ વિચારી દરિયાના પાણીમાં તરતી રંગીન વસ્તુ જોઈ નાનકડી મિષ્ટી માછલીનો જીવ લલચાયો. એ ઝડપથી એ રંગીન વસ્તુ તરફ સરકી. મિષ્ટી દરિયાના લહેરાતા પાણીમાં રહેતી હતી. મિષ્ટી બધી માછલીઓમાં ખૂબ જ ચપળ અને ખુશ મિજાજ હતી. તે દરરોજ પોતાના મિત્રો સાથે દરિયાના પાણીમાં રમતી. દરિયામાં જે કાંઈ ખાવાનું મળે તે ખાઈ પોતાનું પેટ ભરતી. એક દિવસ મિષ્ટીએ દરિયામાં કોઈ રંગીન વસ્તુ તરતી જોઈ. એ વસ્તુ કોઈ લીલા પાંદડા જેવી લાગતી હતી. મિષ્ટીને આ કોઈ ખાવાની નવી વસ્તુ હોય તેવું લાગ્યું. તેણે એને ખાવા પ્રયત્ન કર્યો, પણ તે વસ્તુ ઘણી કડક હતી. આ વસ્તુ કંઈ બીજું નહીં પરંતુ પ્લાસ્ટિક હતું, જે કોઈ માણસ દ્વારા સમુદ્રમાં ફેંકવામાં આવ્યું હતું. મિષ્ટી એને ખાવાનું સમજી ખાઈ ગઈ. થોડા સમય પછી મિષ્ટીને પેટમાં દુખવા લાગ્યું. એ તરત એની મમ્મી પાસે પહોંચી અને બધી વાત કરી. મિષ્ટીની મમ્મી સમજી ગઈ કે મિષ્ટી શું ખાઈને આવી છે. મમ્મીએ મિષ્ટીને સમજાવતા કહ્યું, બેટા, આ માણસ જાત ન ખાવાનું ખાય છે અને ન કરવાની વસ્તુઓનો ઉપયોગ કરે છે ને પછી બધો કચરો અહીં આપણા ઘરમાં નાખે છે. એમની મજા આપણા માટે સજા બને છે. દિવસે ને દિવસે માણસ જાતની આ પ્રવૃત્તિઓથી આપણું અહીં રહેવું ને જીવવું મુશ્કેલ બની રહ્યું છે. મિષ્ટીને હવે દરરોજ પાણીમાં વધુ અને વધુ આવી રંગીન વસ્તુ દેખાતી. તેના ઘણા મિત્રો ભૂલથી આ પ્લાસ્ટિક ખાઈ જતા અને પછી બીમાર થઈ જતા. પ્લાસ્ટિક ખાઈ ખાઈને દરિયાની ઘણી માછલીઓ બીમાર પડતી હતી. મિષ્ટી ઘણી દુઃખી થઈ ગઈ અને એણે વિચાર્યું કે આ સમસ્યાને કેવી રીતે અટકાવી શકાય. મિષ્ટી તો પહોંચી કાચબા પાસે ને ફરિયાદ કરવા લાગી. કાચબા દાદાએ કહ્યું, બેટા મિષ્ટી, આ પ્લાસ્ટિક સમુદ્રમાં માનવી ફેંકે છે. હવે આ માનવીઓ સમજે તો સારું. આપણે આ માનવીના જીવનમાં ખલેલ પહોંચે, એમને કોઈ નુકસાન થાય એવી કોઈ પ્રવૃત્તિ કરતા નથી. જ્યારે આ માણસો બીજા જીવો માટે કાંઈ વિચારતા નથી. આપણી પાસે ઈશ્વરને પ્રાર્થના કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. બધા પ્રાણીઓએ એકસાથે ઈશ્વરનું સ્મરણ કર્યું. બધા પ્રાણીઓ આ માનવ સર્જિત આપત્તિમાંથી ઉગરવા દરરોજ પ્રાર્થના કરવા લાગ્યા. એક દિવસ અચાનક મિષ્ટી દોડતી ને હરખાતી આવી. અરે સાંભળો, બધા સાંભળો, લાગે છે ભગવાને આપણી પ્રાર્થના સાંભળી છે. ચાલો મારી સાથે, હું તમને બતાવું. બધાને નવાઈ લાગી કે આ મિષ્ટી આમ અચાનક દોડતીને હરખાતે આવી કેમ ને શું કહેવા માગે છે. બધા જીવો મિષ્ટીની પાછળ પાછળ ગયા. મિષ્ટી બધાને છેક ઉપર દરિયા કિનારે લઈ ગઈ. ત્યાં જઈને જોયું તો ઘણા બધા લોકો દરિયા કિનારે સફાઈ કરી રહ્યા હતા. પાણી અને જીવોને નુકસાનકારક અને પ્રદૂષિત કરતા બધા કચરાની સફાઈ થઈ રહી હતી. અને હવે પછી અહીં કોઈ કચરો ફેંકે નહીં તેની વ્યવસ્થા પણ કરી રહ્યા હતા. આ દ્રશ્ય જોઈ બધા જીવો રાજી રાજી થઈ ગયા. બધાને થયું, હાશ, હવે આપણું ઘર ચોખ્ખું થઈ ગયું. હવે કોઈ બીમાર નહીં પડે. હવે આપણે સુખેથી રહી શકીશું ને જીવી શકીશું. બધા પ્રાણીઓ ફરીથી દરિયામાં આનંદથી રહેવા અને જીવવા લાગ્યા. મિષ્ટી દોડતી આવીને બોલી, મમ્મી, હું દરિયાના લહેરાતા પાણીમાં રમવા જાઉં છું. તો બાળ દોસ્તો, મજા આવીને વાર્તામાં? ચાલો ત્યારે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.